સંઘના વર્ષી તપની વાતના એપિસોડ 3માં. તો આપણી જોડે છે તપસ્વી રત્ન, શિલ્પા આંટી પ્રણામ, હેતલ આંટી પ્રણામ. અને નિકિતા આંટી. પ્રણામ. શિલ્પા આંટી, આટલું 1 વર્ષ તો હવે પૂર્ણ થયું, આ તપ તમારું પૂર્ણ થશે, તો હવે અગર બીજું તપ વર્ષી તપ કરવાનો તમને મોકો મળે તો એના બારેમાં તમારું શું કહેવું છે? હું કરું, જરૂરથી કરું. અહીંયા ગોડીજી સંઘમાં જો મને કરવા મળે તો હું છોડું નહીં. મને એને એટલું સરસ લાગ્યું છે બધા સાથે, મને બધા સાથે અપનાપન જેવું લાગ્યું છે. મને કોઈ જુદી નથી લાગતી, મને કોઈ ફેમિલી મેમ્બર જેવા આમ બધા જ લાગ્યા છે. મને બહુ જ મજા આવી અહીંયા કરવાની. ઓકે, હું કરું એટલે શ્યોર શ્યોર, મને કરવા મળે તો હું કરું આગળ. જરૂર. હેતલ આંટી, તમારું તો પહેલું વર્ષી તપ થઈ ગયું છે, આ તમારું બીજું વર્ષી તપ છે, તો તમારું પહેલા અને બીજા વર્ષી તપમાં તમને શું ડિફરન્સ લાગ્યો? પહેલા ને બીજા વર્ષી તપમાં મને એકચ્યુઅલી આ સંઘમાં વધારે ગમ્યું. બધા જ સાથે છીએ એટલે બહુ જ મજા આવે છે અને બહુ રીતે સરસ રીતે થાય છે વર્ષી તપ. એટલે બેઝિકલી આપણું વર્ષી તપ ફેમિલી થઈ ગયું છે. થઈ ગયું છે બસ એ રીતે. નિકિતા આંટી, તમારા વર્ષી તપની સ્ટોરી 1:12 વાળી છે, તો એનો રાજ શું છે? 1:12 મીન્સ 1 મહિનો દાદાનો અને 1 મહિનો મારો અને 12 મહિના દાદાનો. એમ કરીને અહીંયા જ્યારે અમારે વર્ષી તપ પૂછે રહ્યો ત્યારે તત્વશ્રીજી મહારાજ સાહેબ અહીંયા હતા. એમને અમને કીધેલું હતું 1 મહિનો આપો તો તમારા 13 મહિના સુકૃતિ પૂર્ણ થશે. અરે વાહ, એટલે 1:12 નો રેશિયો યાદ રાખવાનો જેવું છે. બરોબર છે. શિલ્પા આંટી, અગર તમને કોઈની વ્યુઅર્સ માટે કોઈ ટીપ, વર્ષી તપની ટીપ આપવી હોય તો તમે શું આપશો? જો ગોડીજી દાદા સંઘમાં મેં આ વર્ષી તપ કર્યો છે તો ગોડીજી દાદાનું તો હું કહું છું, ગોડીજી દાદા તો એકદમ બેસ્ટ. ગોડીજી દાદાની તો પૂજા કરવાની, પણ બાજુમાં અહીંયા ચિંતામણી પાઠશાળા ભગવાનનું દેરાસર છે. ચિંતામણી પાઠશાળા ભગવાનનો હું પક્ષાર રોજ કરું, હું કરીને જાઉં. અને ચિંતામણી દાદાનો પક્ષાર કરો તો તમને ખબર પણ ન પડે કે વર્ષી તપ થયો છે, સહેલાઈથી નીકળી જાય. ખબર જ મારા ઘરમાં મને વિઘ્નો તો આવ્યા છે, 13 મહિના કંઈ સીધા ના નીકળે, પણ મને ચિંતામણી દાદાએ મારા એકદમ જ સહેલાઈથી મારા દિવસો કાઢી દીધા છે. મને ખબર પણ નથી પડી કે મારો વર્ષી તપ થઈ રહ્યો છે. એટલે ચિંતામણી દાદાએ તમારી બધી ચિંતાઓ દૂર મારી કરી બધી જ ચિંતા એમને મારી પૂરી કરે છે. સરસ એમ. સરસ. હેતલ આંટી, વર્ષી તપ માટે આપણે તો પ્રયત્ન કરતા હોઈએ, પણ તમારા વર્ષી તપ માટે કોઈ બીજાનો ત્યાગ કે પ્રયત્ન હોય એવું તમારે કોઈ અનુભવ? હું 24 કલાક ફ્રીજનું પાણી પીવાવાળી, મારા હસબન્ડ પણ ફ્રીજનું પાણી જ પીએ છે, છતાં એ મારો નિર્વિઘ્ને પાર પડે એની માટે ફ્રીજનું પાણી બંધ કરી દીધું. અરે વાહ, સરસ. એ ત્યાગ. તમને મોટિવેશન બી આપે છે ને ત્યાગનું બી બળ છે. અને મારી સાથે ગરમ પાણી જ પીવે છે એ પણ. ખૂબ ખૂબ અનુમોદના અંકલની. અને નિકિતા આંટી, આપણે બધી જગ્યાએ પ્રોઝ એન્ડ કોન્સ હોય, તો તમારા મતે શાયદ અહીં વર્ષી તપમાં કોણ શું હોઈ શકે? કોણ એટલે જ્યારે આપણે વર્ષી તપના બેસના કરવા બેસીએ હા. એ બેસના કરતા વખતે આપણે કાર્ય કરતા આપણને તો પીરસવા આવે છે હમ. અને એ આપણને પીરસીને જાય તો ખૂબ ભાવથી પીરસીને જાય, પણ એ પીરસેલું તો આપણે પૂર્ણ કરવાનું હોય ને. એ જરાક કોણ તરીકે તમે એક્સપેક્ટ કરી શકો કે એ કેવી રીતે અમારું નિર્વિઘ્ન પાર એટલે પડતું બધા હશે. ભાવથી એટલું પીસી જાય છે કે આપણે પછી પાછળથી તમારી કવર નથી થઈ કવર શકતું. નથી થઈ શકતું. બરોબર છે. તો આવી જ ગમત સાથેની વાતો ચાલતી રહેશે. તો આપણે વાપસ મળીએ તપની વાત એપિસોડ 4 માં. થેન્ક યુ. પ્રણામ. પ્રણામ.